નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો હાલ સમગ્ર રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે। વહેલી સવારે ઠંડી તો બપોરે બળબડતો તાપ અને ક્યારેક માવઠા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ ગુજરાતના 90થી વધુ તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીના બાણમાં આવી ગયા છે। મોટાભાગના શહેરો લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારે સાંજે સુસવાટા ભર્યા પવન ફૂંકાયા હતા। મોડી સાંજથી લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો। સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। જી હા મિત્રો, આગામી 24 કલાક દરમિયાન શહેરોમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।